બગદાણા બબાલની અંદર હવે નવો વળાંક સામે આવ્યો છે। આ બધાની વચ્ચે હવે જે બે પીઆઈ છે તેમને એસઆઈટીની ટીમે સમન્સ મોકલ્યું છે। એટલે હવે જે આ બે પીઆઈ છે એમને હવે પૂછપરછ માટે બોલાવવામાં આવશે। હવે કયા બે પીઆઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ અને આ સાથે જ આરોપીઓ પાસેથી હવે એસઆઈટીની ટીમને શું મળ્યું છે અને હવે તપાસ કેટલે પહોંચી છે તેમની પણ ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ જ્યારે સામે આવી ત્યારે જે બગદાણાના સેવક છે નવનીત બાલદિયા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ પછી એમને ન્યાય અપાવવા માટે કોળી સમાજના અનેક આગેવાનો છે તે મેદાનમાં આવ્યા અને આ બધાની વચ્ચે હીરા સોલંકી છે જે કોળી સમાજના નેતા છે, કદાવર નેતા કહી શકાય, એમને મળવા માટે ગયા હતા અને ત્યાંથી તેમણે બધા જ લોકોની વચ્ચે કહી દીધું હતું કે આપણે ગાંધીનગર જવાનું છે, જે હાલમાં તપાસ કરી રહ્યા છે પીઆઈ તેમની આપણે બદલી કરાવવાની છે। અને એ જ સમયે એ સમાચાર આવ્યા કે 1 કલાક પછી જે પીઆઈ જે ડીવી ડાંગર છે તેમની બદલી પણ થઈ ચૂકી હતી અને હવે એ જ મામલે જ્યારે એમનો ચાર્જ છે પીઆઈ કેએસ પટેલને પણ સોંપવામાં આવ્યો હતો। જ્યારે આખી તપાસ છે કેએસ પટેલ કરતા હતા ત્યારે પણ એક વાત સામે આવી હતી કે જે તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ સમયે એક આરોપીને જ્યારે એમણે પગમાં લાકડી અડાડી એ પછી લંગડાતો ચાલતો હતો તેવા પણ સમાચાર સામે આવ્યા હતા, એ પણ આપણે જોયું હતું। એટલે રિકન્સ્ટ્રક્શનના નામે જ્યારે એમને મારવામાં આવ્યા હતા સૌથી પહેલા તેમાં પણ સૌથી વધારે લોકોને સવાલ થતા હતા કે શું ખરેખર પોલીસે માર્યા છે કે પછી નાટક કરાવે છે। અને આ બધાની વચ્ચે જ્યારે ભાવનગરના બગદાણા ખાતે જે નવનીત બાલદિયાને મારવાના મામલે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી હતી। કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો, જેને પગલે કોળી સમાજમાં ભારે રોષ હતો। કોળી સમાજના અગ્રણી નેતા હીરાભાઈ સોલંકી આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી અને રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા હતા। પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી હતી અને એમનો જે ચાર્જ છે એ બગદાણા પોલીસ સ્ટેશનનો જે ચાર્જ એ મહુવાના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવ્યો હતો। હવે આ બંનેને એસઆઈટીની ટીમ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે અને આ બંનેને કહેવામાં આવ્યું છે કે તમારે 17 તારીખે હાજર થવાનું છે, તમારી પણ પૂછપરછ થવાની છે। એટલે કે જે તત્કાલીન જે પીઆઈ મહુવાના હતા ડીવી ડાંગર એ અને જે પીઆઈ કેએસ પટેલ છે જેમને મહુવાના એટલે કે બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, આ બંને વ્યક્તિને હવે એસઆઈટીની ટીમે બોલાવ્યા છે કારણ કે હવે અહીંયાથી તપાસ શરૂ થવાની છે। અને આ સાથે જ એ પણ સામે આવ્યું છે કે જ્યાં સુધી કોળી સમાજના જે આગેવાન છે નવનીત બાલદિયા એમને ન્યાય નથી મળતો તો કોળી સમાજના ઘણા આગેવાનો છે તે આગળ આવ્યા છે। 15 થી વધુ આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે 15 તારીખે। પણ આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે જેટલા આરોપી 8 જેટલા આરોપી છે એમના ગઈકાલે એટલે કે સોમવારે 3 દિવસના રિમાન્ડ છે તે પૂરા થયા છે। 4 જેટલા મોબાઈલ છે તે પણ રિકવર કરવામાં આવ્યા છે અને હવે જે એસઆઈટીની ટીમ છે એ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ વધારશે અને આ સાથે જ મોબાઈલમાંથી એ જે પુરાવા છે તે પણ કાઢશે કે શું આ તમામ આરોપી છે જ્યારે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો એમના આગળના અરસામાં કે પાછળના અરસામાં તે જે માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર તેમને મળ્યા હતા કે કેમ। જ્યારે એક વિડીયો પણ સામે આવ્યો તો એ બાબતે પણ હજુ એસઆઈટી મૌન છે। એસઆઈટીની ટીમે એ પણ વાત નથી કરી કે જે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસનો એક વિડીયો વાયરલ થયો હતો એ ક્યારનો છે, એમાં તથ્ય શું છે, જે આરોપીઓ છે જયરાજ આહિરને ઓળખે છે। કારણ કે આ બધાની વચ્ચે આપણે એ પણ જોયું હતું કે જે ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેમને પણ જે તપાસ સોંપવામાં આવી હતી તેમાંથી પણ એમને ક્યાંક દૂર કરવામાં આવ્યા હતા કારણ કે ત્યારે પણ જ્યારે એક નિવેદન સામે આવ્યું હતું, જ્યારે ફરિયાદી છે એવું કહી રહ્યા હતા કે જયરાજ આહિરના કારણે એમને મારવામાં આવ્યો છે, તો પછી ક્યાંય પણ જે નિવેદન નોંધવામાં આવ્યું હતું કે જે નિવેદન બહાર મીડિયાને કે પછી તમામ લોકોને આપવામાં આવ્યું હતું એમાં પણ કંઈ ઉલ્લેખ નહોતો કે જયરાજ આહિરનું આમાં નામ છે। ત્યારે પણ એમને ક્લીન ચીટ આપવામાં આવી હતી એટલે એમને પણ જે તપાસ સોંપવામાં આવી હતી તેમાંથી એમને ક્યાંક મુક્ત કરવામાં આવ્યા હતા અને એમની જગ્યા પર એમના જે કે બીજા અધિકારી છે તે પણ મૂકવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે પછી એસઆઈટીની ટીમની છે તે જાહેરાત કરવામાં આવી। 5 જેટલા અધિકારી છે અને મુખ્ય લીડ છે એ જે અમરેલીના જે આઈપીએસ ઓફિસર છે જયવીર ગઢવી તેમને સોંપવામાં આવી। પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે જયવીર ગઢવી છે હજુ પણ મીડિયાને કોઈ માહિતી આપી નથી રહ્યા, કોઈ વાતચીત કરવા તૈયાર પણ નથી થઈ રહ્યા કારણ કે જ્યારે આખો રિપોર્ટ તૈયાર કરે છે ધીમે ધીમે જે ભાવનગરના રેન્જ આઈજી છે એ ગૌતમ પરમાર એમને સોંપવાનો હોય છે।
પણ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે જો આ 4 જેટલા મોબાઈલ છે એમની તપાસ કરતા ક્યાંક એ સામે આવે કે જ્યારે આ બધા જ જે હુમલો કરવામાં આવ્યો, જ્યારે કોન્ટેક્ટ થયો એ સમયે ક્યાંક જયરાજ આહિરનું નામ સામે આવ્યું કે જયરાજ આહિર સાથે વાતચીત થઈ, તો પછી જયરાજ આહિરને પણ પૂછપરછ માટે બોલાવી શકે એમ છે. એટલે હવે સૌ કોઈની નજર અત્યારે એ ઉપર છે કે 4 જેટલા મોબાઈલ છે એ રિકવર કરવામાં આવ્યા છે, એમાંથી કયા પુરાવા બહાર નીકળે છે. અને આ બધાની વચ્ચે જ્યારે 2 પીઆઈ છે, જે ડીવી ડાંગર છે અને એમની સાથે જે પીઆઈ કેએસ પટેલ છે, આ બંનેને જ્યારે બોલાવવામાં આવે છે, એમની પૂછપરછ થાય છે, ત્યારે શું નવા ખુલાસા થાય છે તે પણ જોવાનું છે. પણ આ બધાની વચ્ચે આપણે હજુ પણ એ જોઈ રહ્યા છીએ કે કોળી સમાજના ઘણા બધા આગેવાનો એવા છે કે જે નવનીત બાલદિયાને મળવા માટે જઈ રહ્યા છે અને ત્યાંના અલગ અલગ આગેવાનો છે, અલગ અલગ તાલુકાના એવું કહી રહ્યા છે કે જે મુખ્ય આરોપી છે નવનીત બાલદિયા, જેમનું નામ લઈ રહ્યા છે, એ વ્યક્તિને ક્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે કદાચ એમનો પરિવાર ભાજપ સાથે સારી રીતે જોડાયેલો હોઈ શકે છે, એટલા માટે એમને પૂછપરછ માટે નથી બોલાવવામાં આવતા. તો સામે પક્ષે સવાલ એ પણ થાય છે કે જે કોળી સમાજના આગેવાનો સરકારને મળવા માટે ગયા હતા એ બધા જ દિગ્ગજો છે ભાજપના, તેમ છતાં જો એમની વાત સાંભળવામાં ન આવતી હોય તો પણ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે અહીંયા ક્યાં કાચું કપાઈ રહ્યું છે. પણ આ બધાની વચ્ચે હવે 17 તારીખનો એ સમય તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે જ્યારે આ 2 પીઆઈ છે એમને જ્યારે સમન્સ મોકલવામાં આવ્યું છે તો એ બંને હાજર થાય છે, એમને પૂછપરછ કરવામાં આવે છે, તો એમાં કયા નવા ખુલાસા આવે છે તે પણ જોવાનું છે. પણ આ બધાની વચ્ચે અમારા અહેવાલને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.